સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટરમાં રાહવીર યોજના વિશે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ટ્રાફિક ડીસીપી અનિતા વાનાણી, સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો, એમ્બ્યુલન્સ સ્ટાફ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝની ગુડ સન્માન યોજના 2021માં સુધારા કરીને આ નવી રાહવીર યોજના જાહેર કરવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને તેનો જીવ બચાવવાનો છે। આ મહત્વપૂર્ણ કાર્ય કરનાર વ્યક્તિને સરકાર તરફથી 25,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે। સુરત શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં જે વ્યક્તિઓને કોઈપણ વ્યક્તિ જો હોસ્પિટલ પહોંચાડે તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે। આ રાહવીર યોજનાની જાણકારી સુરતના શહેરીજનોને મળે અને સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઇઝ કરી શકાય તે માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું। આ રાહવીર યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે કોઈપણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે અને રોડ અકસ્માતના કારણે જે મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં ઘટાડો લાવી શકાય અને લોકોનો જીવ બચાવી શકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે। રાહવીર યોજના હેઠળ જો કોઈપણ વ્યક્તિ એ અકસ્માત થયેલા વ્યક્તિને કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે એમને જો હોસ્પિટલ પહોંચાડવામાં આવશે તેમને 25,000 સુધીનું ઇનામ એ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં ડિક્લેર કરવામાં આવ્યું છે। અને આ રાહવીર યોજના હેઠળ તમામ હોસ્પિટલ, સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે 108 અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટીમાં આવા જે રાહવીર યોજનાના જે નોમિનેશન્સ હોય છે એ અપ્રૂવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે। અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી કે એમનું કોઈ પણ સ્ટેટમેન્ટ લેવા માટે એમને અથવા તો પોલીસ દ્વારા કોઈ પણ પૂછપરછ કરવામાં આવશે, એમની કોઈ પણ પૂછપરછ કોઈ પણ જગ્યાએ કરવામાં આવશે નહીં અને એ જો સરળતાથી હોસ્પિટલ સુધી 108ને જાણ કરીને જો આવી ગંભીર ઈજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે 25,000ની એ એમને એમના અકાઉન્ટમાં સબમિટ કરવામાં આવશે।